નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે નામ જહાજ શું છે। એક તો જહાજ સાગરમાં ચાલે છે, સરોવરમાં ચાલે છે, નદીઓમાં પણ જહાજ ચાલે છે। તો આ બધા જહાજ સંસાર સાગરના છે કે નદી કિનારો પાર કરાવે, સાગર કિનારો પાર કરાવે, સરોવર કિનારો પાર કરાવે અને તોફાન આવે તો વચમાં ડૂબાડી પણ દે, એનું કંઈ નક્કી નહીં। તો એ પાણીમાં તરનારો નાવ છે, પણ આપણે સંસાર ભવસાગર, મોટામાં મોટો સાગર જે છે એ સંસાર ભવસાગર તરવાનો છે। અને પેલા બધા નાવ પાણીમાં ચલાવવાના છે। તો આ નાવમાં આપણે સુરતાને બેસાડવાની છે, સુરતાને નામ જહાજમાં બેસાડવાની છે। તો આ નામ જહાજ કયું? એટલે કહે છે કે નામ જહાજ બિઠા કર ગુરુ પલમે તારે। તે ગુરુ એવા કયા નામ જહાજ ઉપર આ શિષ્યને બેસાડી દેશે અને કેવી રીતે તારે છે? તો નામના બે પ્રકાર છે। એક નામ છે વર્તમાન વર્ણાત્મક નામ, જે 52 અક્ષરથી બનેલું છે, જે નામ 52માં રમી રહેલું છે, જેને આપણે શબ્દો પણ કહી શકીએ છીએ। કેમ કે વર્ણાત્મક નામ લખી શકાય છે, બોલી શકાય છે, વાંચી શકાય છે, તેનું વર્ણન કરી શકાય છે, તે નામથી ગ્રંથો પુસ્તકો પણ લખી શકાય છે। અને તે નામ પ્રકૃતિની અંદર રમી રહેલું છે। તો પ્રકૃતિની અંદર રમી રહેલ હોવાથી જેનું નામ છે તેનો નાશ થાય છે। કેમ કે આ વર્ણાત્મક નામ સત્ય નથી। આ જગતમાં જેનું વર્ણન કરવામાં આવે તે સત્ય હોઈ જ ના શકે, તે ક્ષણભંગુર હોય છે। એટલે જ વર્ણાત્મક નામનું પરિવર્તન થાય છે। આને પાણી પણ પલાળી શકે છે, અગ્નિ પણ બાળી શકે છે, અને આ નામ નિરાકારને લાગુ પડતું નથી, ફક્ત આકારને જ લાગુ પડે છે। તો વર્ણાત્મક નામ કે વર્ણાત્મક શબ્દો તમને મુક્તિ અપાવી શકતા નથી, અને આ નામ મનુષ્યને વિષય વાસનાના બંધનમાં બાંધે છે। એટલે આ વર્ણાત્મક નામ સંસાર સાગર જહાજને તારતું નથી, પરંતુ ડૂબાડે છે। અને બીજું છે ધુનાત્મક નામ, જે નામ 52 શબ્દોથી બહાર છે, જેને પાણી પલાળી શકતું નથી, જેને અગ્નિ બાળી શકતો નથી, જેને લખી શકાતું નથી, જેને વાંચી શકાતું નથી, જે કોઈને કહી શકાતું નથી, મતલબ તેનું વર્ણન થઈ શકતું નથી, જે નામને અખંડ નામ કહેવાય છે, જે નામ આપમેળે જ ચાલી રહ્યું છે। કેમ કે વર્ણાત્મક નામને બોલવા માટે જીભની જરૂર પડે છે। હાલે હું આ બોલી રહ્યો છું તો મારે જીભનો સહારો લેવો પડે છે, કે જેના સહારાથી જે ઉત્પન્ન થાય એ બધું જ વર્ણાત્મક હોય, ચાહે નામ હોય, ચાહે શબ્દ હોય, ચાહે સંગીત હોય, ચાહે કોઈ પણ પ્રકારની ધ્વનિ હોય। જે ધ્વનિ સહારાથી બેની મદદથી જે ધ્વનિ ઉત્પન્ન થતી હોય એ બધું જ વર્ણાત્મક નામમાં આવી જાય, એ કોઈ દિવસ ધુનાત્મક નામમાં આવતું નથી। તો મારે બોલવા માટે અત્યારે જીભની જરૂર પડે છે, જીભનો સહારો લેવો પડે છે। જો જીભનો સહારો હું ન લઉં તો બોલી શકવાનો જ નથી। પરંતુ ધુનાત્મક નામ જીભથી બોલી શકાતું નથી, જેને સંતો અનહદ નાદ પણ કહે છે। અને આ અનહદ તે એક ધૂન છે, તે એક સંગીત છે, એટલે જ તેને ધુનાત્મક નામ કહેવાય છે। કેમ કે આ અખંડ ધૂન છે, અખંડ નામ છે। તો આપણે સાદી ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો એક હાથે તાળી પડતી નથી। તાળી પાડવા માટે
બે હાથની જરૂર પડે છે. તો સંસારની જેટલી ધ્વનિઓ છે તે બેના ટકરાવથી જ ઉત્પન્ન થાય છે. માનો કે તમે હાર્મોનિયમ, તબલા, બંસી કે ઘંટ, ઝાલર, શંખ, નગારું એ આપમેળે ધ્વનિ ઉત્પન્ન કરી શકતું નથી. તમે આપમેળે જીભ સિવાય બોલી શકતા નથી. તેને માટે તમારે બીજાનો સહારાની જરૂર પડે છે. ત્યારે ધ્વનિ પ્રગટ થાય છે. તો તે ધ્વનિ પણ એક નામ છે. તો જે શબ્દો, જે ધ્વનિ બીજાના સહારાથી ઉત્પન્ન થાય છે તે બધા જ વર્ણાત્મક નામ થશે. કેમ કે ક્ષણિક નામ છે, અખંડ નામ નથી. અને ક્ષણિક નામ સહસ્ત્રા સુધી પહોંચતા નથી. તો આ બધા જ નામ કાગળની નાવમાં તરવા બરોબર છે. માટે જ આ નામનું જહાજ સંસાર સાગર, ભવસાગર તારતું નથી. પરંતુ ધૂનાત્મક નામ એક જ એવું છે. અને ધૂનાત્મક નામનું જહાજ અંદરની યાત્રા કરાવે છે. અને એ જ ધૂનાત્મક નામ જહાજમાં સુરતા બેસીને શબ્દ સાથે મિલન કરે છે. અને જે અનહદ નામ જહાજ દ્વારા શબ્દનું અને સુરતાનું મિલન થાય છે ત્યારે જ ભવસાગર તરી જવાય છે. અને એ જ છે નામ જહાજ. આના સિવાય બીજું કોઈ નામ જહાજ નથી. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.